નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બદલાવ ન્યૂઝ. હિંમતનગર તાલુકાના કાણિયોલ ગામના એક સીઆરપીએફમાં ફરજ બજાવતા જવાનનું મૃત્યુ થયું. જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફ જવાન તરીકે ફરજ બજાવતા વિષ્ણુભાઈ પ્રજાપતિનું હાર્ટ એટેક આવવાથી ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ થયું. તેઓના પાર્થિવ દેહને વતન લાવવામાં આવ્યો હતો, જ્યાં તેઓને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. મૃતક વિષ્ણુભાઈના દીકરાના 17મી ફેબ્રુઆરીએ લગ્ન હતા. કંકોત્રીઓ પણ વહેંચી દેવામાં આવી હતી. ત્યારે અચાનક આ દુઃખદ ઘટનાથી લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો હતો. વિષ્ણુભાઈ પ્રજાપતિ જમ્મુ કાશ્મીરના કુલગામમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. સીઆરપીએફ જવાન વિષ્ણુભાઈ પ્રજાપતિની અંતિમ યાત્રા દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારા સાથે નીકળી હતી. જમ્મુ કાશ્મીરની સંત્રી ચોકી પર ફરજ દરમિયાન હૃદયરોગના હુમલાથી તેઓનું અવસાન થયું હતું. સમગ્ર પંથકના લોકો શોકમગ્ન બન્યા હતા. મૃતક સીઆરપીએફ જવાનની અંતિમ યાત્રામાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ગામની સીમમાં નદી કિનારે ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી આપવામાં આવી હતી અને તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગ્રામજનો પાસેથી મળેલી માહિતી મુજબ 53 વર્ષીય વિષ્ણુભાઈ પ્રજાપતિના દીકરા પાર્થનું 17મી ફેબ્રુઆરીએ લગ્ન હતું.